સુરત માર્ગ અને મકાન વિભાગ 2 દ્વારા ક્ષતિગ્રસ્ત 34 રસ્તાઓ પૈકી 26 રસ્તાઓનું સમારકામ કરાયું। 5 ક્યુબિક મીટર કોન્ક્રીટ, 270 ક્યુબિક મીટર જીબીએસ તથા 10 મેટ્રિક ટન કોલ્ડ મિક્સનો ઉપયોગ કરી કરાયા રસ્તા રિપેર। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશોના ભાગરૂપે સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ 2 હસ્તકના રસ્તાઓનું પેચ વર્ક, સમારકામ, લેવલિંગની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે। સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત 34 રસ્તાઓનું સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત માર્ગ અને મકાન વિભાગ 2 હસ્તક 823.75 કિલોમીટરના 70 રસ્તાઓ આવેલા છે, જે પૈકી 34 રસ્તાઓ વરસાદમાં ક્ષતિગ્રસ્ત થતા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। 34 રસ્તાઓ પૈકી 26 રસ્તાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। બાકી રહેલા રિપેર કરવા પાત્ર 8.3 કિલોમીટરના રસ્તા પૈકી 6.6 કિલોમીટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તેમજ 1.7 કિલોમીટરની કામગીરી પ્રગતિમાં છે। જિલ્લામાં થયેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ 2 દ્વારા જિલ્લાની જનતા, વાહન ચાલકો, રાહદારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખી ક્ષતિગ્રસ્ત રસ્તાઓને સુરક્ષિત અને સગવડયુક્ત બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ 2 દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓને દુરસ્ત કરવા માટે ટેકનિકલ સ્ટાફની સાથે મજૂર અને મશીનરીની મદદથી રસ્તાઓ સુરક્ષિત અને સગવડયુક્ત બનાવવામાં આવી રહ્યા છે। આ માટે 295 એન્જિનિયરો, સુપરવાઇઝરો, શ્રમિકો કાર્યરત છે અને આ કામગીરી માટે મશીનરીનો 165 કલાક ઉપયોગ કરાયો હતો। સુરત માર્ગ અને મકાન વિભાગ 2 દ્વારા રસ્તાના પેચ વર્ક તેમજ સમારકામ કરવા માટે 5 ક્યુબિક મીટર કોન્ક્રીટ, જ્યારે 270 ક્યુબિક મીટર જીએસબી અને 10 મેટ્રિક ટન કોલ્ડ મિક્સનો ઉપયોગ કરીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હોવાનું માર્ગ અને મકાન વિભાગ 2ના કાર્યપાલક ઇજનેર શ્રી એન પટેલ દ્વારા જણાવાયું છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।